ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ. મિત્રો તો આપણે પાછા વાડી આવી ગયા ફટાફટ લોક ચાલુ કરી દીધો હતા વેતમાં જ. ને વિપુલભાઈ કેન્યુ લઈને આવી ગયા છે. વિપુલભાઈ કારખાનેથી આવે ને એટલે આપણે સીધા વાડીએ જ હોય. ગાય માતા મસ્ત મજાની ઊભી છે, બેઠી છે અને સરસ મજાની. આ ગાય આપણી નથી ભાઈ, આપણા ગૌ માતા આપણા દેશના છે તો ગૌ માતા છે. જય ગૌ માતા, જય ગોપાલ. મજાની પગી આપણે આવીએ ને એટલે પેલા સીધા ગાય માતાને મળી લઈએ ભાઈ, પછી આગળનું કામકાજ કરતા હોય. મજાની આપું કૃષ્ણા કેમ છે? નોટી થતી નહીં હો કૃષ્ણા. જય ગૌમાતા. હમણાં મારા ગૌમાતા ઢીલા છે મારી હાથે હારે હારે, કે મને તબિયત સારી નથી તો ગૌમાતાને નહીં મજા આવતી. તો હું આવતો એટલે મસ્તી કર્યા રાખું. અહીંયા સાઈડ ઉપરથી આવીને સીધા આવી જાય વાડીએ. હોવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે મિલ્કિંગનો, તો ક્લિનિંગ કરવું જોઈશે ફટાફટ. અંદર બી ક્લિનિંગ કરવાનો આજે સવારનો હું આવ્યો નથી એટલે જો. જય ગૌમાતા, જય ગોપાલ. બધું અંદર પણ ક્લિનિંગ છે ને વિપુલભાઈ પલાળે છે આપણી ગાયો માટે સ્પેશિયલ ડેફા. સરસ મજાનો ભાઈ ખોળ છે આપણે ગાયો માટે, ટેસ્ટી ટેસ્ટી. અને બીજું છે ભાઈ આપણું એક મકાઈ ભૂરડી કરીને ગાયોને જે આપણે આપીએ છીએ ખાવાનું એકદમ બેસ્ટ ક્વોલિટીનું. જો ભાઈ શુદ્ધ સરસ મજાનું મકાઈ જોઈ શકો છો ભાઈ. આ ખવડાવવાનું મસ્ત મજાનું. બાકી થોડુંક ઘઉંનું ભૂસું અને એવું હોય એ બધું ઓછું આપીએ છીએ આપણે. મકાઈનું જ આપીએ છીએ બંચી. તો બસ સરસ મજાનું બસ આ વિડીયો જોતા રહો મિત્રો. ગાયો ખાય ખુશ રહે. બાકી આપણે વાડીમાં જઈએ હમણાં. નિરણ બિરણ લીલી સરસ મજાની વાડી લઈએ. લોક જોયો ન હોય તો આગળનો જોતો આવજો. સરસ મજાનો ભાઈ પાણી બાણી કુંડો ભરેલો છે. કુબોને એકને એક નહીં દેખાડશું આપણે. મહેમાન આવેલા હે ભાઈ, કોરો કરે. બાકી તો સરસ મજાનું ઘૂમરા મારીએ વાડીમાં, ચક્કરો મારતા હોય ઘડી. સરભાઈ પડ્યા છે આપણે કડ બાજુવાળાના છે. આપણે અહીંયા ઘૂમે છે તો રખડતા હોય, ખુલ્લી જગ્યા છે તો. વરસાદ સરસ મજાનો કાલે થઈ ગયો છે. બાકી અમને ભાઈ ધાબા ઉપર જઈને વ્યૂ બતાવું આજનો કેવો છે. કે આપણા મકાન અહીંયા બી સ્ટોર કરી દીધું જ ભાઈ. ખોળ આપણો બધો સ્ટોક અહીંયા છે ઘણો બધી. બાકી બધો સૂકો ચારો ને બધું જ્યાં હોય ને ખડકેલું છે ભાઈ. થોડુંક તબિયત જેવું ડાઉન છે ને યાર, એટલે મજા નથી આવતી વિડીયો બનાવવાની, પણ તો પણ આપણે બનાવીએ છીએ. મસ્ત મજાના વિડીયો બનતા રહેતા હોય અને ભાઈ ઘૂમરા મારતા રહેતા હોય. કામકાજ સરસ મજાનું ચાલે છે. વરસાદે નુકસાન કરી દીધું છે ભાઈ ખેડૂતોને. સૂકી નીણ પલ્લી ગઈ છે બાજુમાં. સરસ મજાનો ભાઈ વ્યૂ આવે છે એક નંબર. ઓય કંઈ ઘટે જ નહીં. ગાયો માટેનો લીલો છારો એકદમ ભાઈ, એકદમ મસ્ત. જોઈ લો. જય ગૌ માતા. અહીં ઘટે નહીં હો ભાઈ, જોઈ લો. બાકી છે ને ભાઈ અટ લીલો સારો તમારે ઘટે જ નહીં, કઈ ઘટે નહીં હો ભાઈ. જય ગૌ માતા. કે ભાઈ ધાબુ છે ક્લીન, એટલી મજા આવે ને ઉપર, કંઈ ઘટે જ નહીં. બાકી છે ભાઈ બધું જોઈએ આગળ. બાકી બધું કામકાજ પતાવીએ તો ચલો મળીએ મિત્રો. જય ગૌ માતા, જય ગોપાલ. વ્યૂ આવે જોરદાર. ને આપણે બાજરો પણ પાકી ગયો જ ભાઈ. અહીંથી દેખાશ એક થોડુંક આમ તો દેખાય છે. ઓ ખેતરમાં છે જરૂર વાઈટ વાઈટ દેખાઈશ ને, વાઈટ વાઈટ ઈ છે.
પછી ના જશું એટલે તમને દેખાડીશ ચોક્કસ. તો ચલો બે કામ કરતા હોય ને મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. ડાયરેક્ટ ખેતર આવતો હતો, થોડોક ટાઈમ મળી ગયો તો ચાલો વાડીએ ભાગી આવીએ. તો ખેતર બસ ભાઈ ઘૂમતા ઘૂમતા રસ્તો આપણે કાઢતા આપણે ખેતર આપણે આવી ગયા છે. સરસ મજાનું ભાઈ મગફળી આપણી ઊભી છે. ગજબ ગજબ માંડવી છે, કંઈ ઘટે જ નહીં. જો જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈ માંડવી ગજબ છે, કંઈ ઘટે નહીં. આપણે સરસ મજાની થઈ ગઈ છે ભાઈ. જેમ જેમ વરસાદ થશે તેમ તેમ માંડવી સારી થતી જશે. બાકી આપણે માંડવી થઈ છે આજે 2 મહિના 3 મહિનામાં 4-5 દિવસની ઓછી છે, પણ ભાઈ ભાંગી પડી છે ખેતર આખામાં. માંડવી એક નંબર છે ભાઈ, એક નંબર, કંઈ ઘટે નહીં. બસ આવી રીતના છેલ્લે સુધી પાકી જાય ને આપણે ગૌ માતાનો સારો સરસ મજાનો પાકીને ઘર વગી જાય એવી પ્રાર્થના કે ભાઈ સારો પલળી જાય ને તો ન મજા આવે. ભાઈ કંઈ ઘટે નહીં. આ સારો છે ને કો સારો એ આપણા માટે બેસ્ટ, ગઈઓ માટે. આના જેવી સુકી લીરણ એકય ન થાય, કંઈ ઘટે નહીં. ગજબ છે ભાઈ. જો તાર ઊભી છે ભાઈ માંડવી, કાંઈ ઘટે નહીં. જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. વરસાદ નહોતો પણ આવ્યો તો એકદમ સરસ આવ્યો છે ને માંડવીનો ગ્રોથ પણ બહુ સારો છે, જોરદાર. કંઈ સ્પ્રે બ્રે કંઈ કરવું પડે એવું છે નહીં. ને ભાઈ પાઇપો આપણા પડ્યા છે, એ પાણી વાળ્યું તો એમને એમ કંઈ નહીં, કંઈ વાંધો નહીં, પડ્યા રહેવા દઉં. ઠેઠ લગણ છે, અહીંથી ઠેઠ લગભગ 50 પાઇપ છે અને અહીંથી 20 પાઇપ જેવું છે. 60-70 પાઇપ જેવું પડ્યું છે ખેતરમાં ફરતા. કંઈ નહીં, વરાપ મૂકશે પછી ભેગા કરશું. લગણ પડ્યા રહેવા દો. આ છે ભાઈ જુવાર આપણી મુહૂર્તની. જો સરસ મજાની ભાઈ માંડવીનો ગ્રોથ છે, કાંઈ ઘટે જ નહીં. આપણે માંડવીમાં અંદર ઉતરવાનું થતું નથી, ફરતા હેઠે આટે મારો નીકળી જવાનું છે કે ભાઈ છે ગારો. તો આપણે તો ચપ્પલ ઉપર કાઢીને જ આવ્યા છે, ખોટું કૂદવાનું નથી. અને હા ભાઈ હેઠા ચીંજુઓ ખડ જમાવટ થાય એટલે આ પણ આપણી ગાયો માટેનો લીલો ચારો ભાઈ પહેલાં પછી બધું, બાકી બધું ચારાનું પહેલાં કરવાનું પ્રબંધ, બહુ જ મજા આવે. નવીનભાઈની માંડવી બી સરસ છે, થોડીક પીળી પડે છે પણ ખાતર વધી ગયું છે દેશી, પણ એ જોરદાર હશે. એમાં ફાલ બાર કંઈ ઘટે જ નહીં. ચાલો મળીએ વાડીએ જઈને. જોઈ રાખજો, કન્ટિન્યુ રહેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.